શું તમે ચાંદીપુરા વાયરસ વિશે જાણો છો? ચલો આજે હું તમને એક સરળ ભાષામાં સમજાવીએ. આજકાલ ચાંદીપુરા વાયરસના કેસો ખૂબ જ જોવા મળે છે અને આના લીધે માતા પિતા પાસે યોગ્ય માહિતી ના હોવાના લીધે ખૂબ જ ગભરાઈ જાય છે. તો ચલો આજે આપણે ચાંદીપુરા વાયરસ વિશે જાણીશું. ચાંદીપુરા વાયરસ છે એ સામાન્ય રીતે 9 મહિનાથી લઈને 15 વર્ષના બાળકોની અંદર જોવા મળે છે. આ છે એ સેન્ટલાઇન નામની માખીને કરડવાથી થાય છે. તો આ ચલો આપણે જોઈશું કે આના લક્ષણો કયા કયા હોય છે. તો અચાનક તીવ્ર તાવ આવવો, આંચકી આવવી, બેભાન થઈ જવું, વારંવાર ઉલટી થવી અથવા તો બાળક એકદમ સુસ્ત થઈ જાય તો તમારે ગભરાવાની જરૂર છે અને બને ત્યાં સુધી જલ્દી ડોક્ટરને કન્સલ્ટ કરો. અત્યારે સામાન્ય રીતે માતા પિતા ઘરે જ તાવ આવી ગયો હોય તો બાળકોને દવા આપી દે છે, પરંતુ જો આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જોવા મળે તો તમારે ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી બની જાય છે. હાલમાં ચાંદીપુરા વાયરસ માટે કોઈ પર્ટિક્યુલર એન્ટીવાયરલ અથવા તો કોઈ પણ વેક્સિન્સ અવેલેબલ નથી, એટલે બને તેટલું જલ્દી ડોક્ટર પાસે જાઓ તો સારવાર સરળ બની જાય. આપણે જોઈશું કે આનાથી બચી કઈ રીતે શકીએ. તો બને ત્યાં સુધી બાળકોને ફૂલ સ્લીવના કપડાં પહેરવા જોઈએ, મચ્છરદાનીની અંદર સુવડાવવા જોઈએ અને આજુબાજુના વિસ્તારમાં જ્યાં પાણી ભરાતું હોય એ ભરાવાનું બંધ. અને આ વિડીયો દરેક માતા પિતા સુધી પહોંચાડવું એ તમારી ફરજ છે અને આવી જ જીવન જરૂરિયાત માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.